ભાઈ નોય નાખવા પડે એમાં એવું હોય બધું ભાઈ યાર આ ભગવાને સંસાર જ એવો દઈ દીધો છે ને ઓલી લીલી તુર ખૂટી રહે ને ત્યાં હુકલ મેં કે બે ત્રણ ચીંગો છે તો લઈ લઉં કીધું ઈ તો કાક ભેગું થાય થોડું સ્ટાર્ટિંગ માં પેલો વિડીયો બનાવ્યો ને ત્યારે રચકો વાઢવાનું મૂક્યો તો અને પાછો આજ રચકો વાઢવાનું છે કા ગણપત દાદાની જય હા ભાઈ મુહૂર્તમાં ગણપતિ દાદાનું પેલા પ્રથમ નામ લેવું પડે કા રચકો તે કામ તો ઈ તો કરવી છે પણ આમાંથી ખેતીવાડીમાં આવે કે આવે ઈ ફેર પડે ને થોડો હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને કેમ છો ભાઈ બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો આજે ફ્રી થી અમારા નવા વ્લોગમાં તમારું બધાનું ભાઈ હાર્દિક સ્વાગત છે ભાઈ આજે ફ્રી થી અમારા નાનકડા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો ઘણા દિવસથી તમે એમ કહેતા છો ને ભાઈ આ એક દિવસ વિડીયો નાખે અને 2-3 દિવસ પાછા નથી નાખતા ભાઈ નોય નાખવા પડે એમાં એવું હોય બધું ભાઈ યાર આ ભગવાને સંસાર જ એવો દઈ દીધો છે ને એ કાક ને કાક કસોટી ભગવાન ઉપરથી નાખતો જ હોય છે એ કસોટીમાં પાર થવું ન થવું એ છે ને યાર આ ભગવાન પાસે બહુ આકરું કહેવાય કસોટીમાં આમ એવું બધું નાખી દે ને એટલે એમ થાય વ્લોગ નથી બનાવો જો આવું ભીરાઈ ગઈ છે યાર માં કા જય માતાજી બધાને અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બધાને એવી અમે ઈચ્છા આપી અમારે જો સબસ્ક્રાઇબર તો 1000 પૂરા થઈ ગયા છે તો હજી તો અમે થોડોક સપોર્ટ આપો એવો અમે તમને કેવી છીએ ભાઈ થોડોક સપોર્ટ દો ને એટલે ફટોફટ પાછા આગળ ચાલુ થાય કામ કા હા 1000 સબસ્ક્રાઇબ તો પૂરા થઈ ગયા છે તો આટલો ને આટલો સપોર્ટ કરતા રહેજો તમે હા કાયમ ને કાયમ ભાઈ આવવાનો સપોર્ટ બધા કરતા રહેજો અને ભાઈ સપોર્ટ બધા ખૂબ સરસ મજાનો આપ્યો છે ને આવો સપોર્ટ ભાઈ અમારે કાયમ તમારો બધાનો જોઈ છે ફાઇનલ જોઈ છે તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો પછી પાછા મળવી તો જો ભાઈ એમાં ત્રોસા કેદુનો લાવ્યા હતા 2-3 દિવસ થાય એમના પીડા હતા ને તો જો અત્યારે સોનલ પાછા ઉપર લીધા છે કા જો હા નિકિત 2-3 દિવસ લાવેલા પીડા છે નિકિત કાપી નાખો ચેસ ને નીકળે ભલે ના પાણી નીકળશે તરસાન પાણી પીવી આપણે એમાં એક દી જે 3 લાવ્યા હતા ને એમાં જે એક ખાલી પીધું છે હા એક પીધું છે આજ નિકિત લાય હું ફોડું ઈ બુતી હે ને તમે કે ફોડી નાખું ભાઈ આ ત્રોસા પીવો હોય ને તો ગાને ગીરમાં જવું પડે એની કોઈ વધારે હોય આ બાજુ અમારે ઓછા હોય અમારે આ બાજુ બહુ નાળીનું વાવેતર નહીં ને એટલે ઓછા હોય અમારે ક્યાંય હગાવાલા હોય ના જ બાકી ન હોય આમ ગીરમાં બહુ હોય કા હા ગીરમાં હોય જ છે ને આપણે કેટલા બધા કઈ વાવેતર હોય ને એટલે ન હોય બીબે હોય હા ક્યાંય હોય તો ચાલો કાંઈ વાંધો નહીં કન્ટ્રી વ્લોગ બનાવી રહેજો પેલા શું ઓલું ત્રોસું મોડી નાખે ને પછી પાછા મળ્યું આપણે 300 પાણી પીને પાછા આજે ઉપડ્યા છે ખેતરમાં આંટો મારવા કેમ કે ભાઈ ઘણા દિવસથી આપણે આંટો મારવા યાદ નથી અમને મહિના જેવું થઈ ગયું કામ જ કર્યું છે ભાઈ ઘઉં મોડા જબરા થઈ ગયા છે રસકો થઈ ગયો છે આ બધું મોટું થઈ ગયું છે પણ આંટો મારવા નવરે મારે આવતી નથી એવું કામ છે જો ભાઈ આપણે ઘઉં આવડા થઈ ગયા છે અત્યારે એમ કે ઓનની સિઝનમાં આવડા થઈ ગયા છે અને આ બધું જો રસકો થઈ ગયા લે આને જો દાંતડું ઉપડે તું ક્યાં ઉપડી હા હા જો ભાઈ સ્ટાર્ટિંગ માં પેલો વિડીયો બનાવ્યો ને ત્યારે રચકો વાઢવાનું મૂક્યો તો અને પાછો આજ રચકો વાઢવાનું છે કા હા પેલા સ્ટાર્ટર માં આપણે રસકો વાઢવો એમ વિડીયો મોકલ્યો તો જેને જોવો હોય ને એને પેલા જ વિડીયો મૂકેલો હોય છે કે રસકો વાઢવો એમ અને ભાઈ અમારી રચકાનો વિડીયો બહુ ફાસ્ટ આવ્યો હતો અમારે એટલા સબસ્ક્રાઈબર નતા ને તો 800-900 જણે જોઈ લીધો એક જ દિવસમાં જોઈ લીધો એટલે અમને એમ થયું કે રચકાનું મુહૂર્ત છે ને સોનલ એમ કે મને નથી ખબર રચકાનું એ રચકો વાળવા આવ્યું છે મારી પાછળ મને નથી ખબર મુહૂર્ત કરવાનું ને આ અંધાર્યું નથી અંજવાળિયામાં કરવાનું હોય એમ બધા નથી કેતા એવું છે વાટવો છે એમ ને તારે જાય તો હાલો ભાઈ રચકો સોનલ વાટી લે અને હું આમ થોડોક તુરમાં આટો મારી તારે આવું તુરમાં આટો મારવા તમે મારતા આવો કાં હું આવું હાલો થોડો રસકો વાટલો તમે ફૂગો કાં હું આવું એવું છે તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો જો ભાઈ આ રચકાનું ઉયું કેવું મસ્ત લીલું આવે કાંઈ ન ઘટે જો તમે અને આ બાજુ આ ઘઉં અને જો મારા બાપુ પાણી વાળે છે ટાંકા દેખાય નહીં હોય ઈ દેખાય જો લીમડાટા જો હાલા જાય જો જાય હે ને ઈ ભાઈ પાણી ધબધબાટી બોલાવે છે કેમ કે અહીંયા મેથી વાવી છે અને મેથીમાં પાણી ચાલુ છે કોરવાણ ચાલુ છે ભાઈ જો આ દવા સાડી દીધી ખડની અમુક ખડ મર્યો ને અમુક નથી મર્યો જો જાય એમ અમુક જો લીલું હાલો જો રસકો વાટવાનું ચાલુ કરી દીધું છે ને આપણે બોલો જય ગણપત દાદાની જય હા ભાઈ મુહૂર્તમાં ગણપતિ દાદાનું પેલા પ્રથમ નામ લેવું પડે કા રસકો મુહૂર્ત કરવી હાલો મુહૂર્ત કરીને રસકો વાટવાનું એટલે બારે મેશ અમારે રસકો ભાઈ હે ને આમ એવો ને એવો રે ચોમાસું આવી જાય ને તોય પોર હતો કા પોર હતો ચોમાસું આવી ગયું તોય જો ભાઈ રસકાનું મુહૂર્ત કરી નાખ્યું છે અને હવે રસકો કાયમ ભેહું ને નાખવાનું છે
તો હાલો જો ભાઈ આપણે તુરમાં ફાઇનલ આવતા રહ્યા છીએ અને ભાઈ તુરમાં તો બહુ એવું કંઈ ખાસ રહ્યું નથી, બધી આમ ઠવડા થઈ ગઈ છે. જો તમે બધું દેખાડું, જો ભાઈ આ અમુક ક્યાંક સિંગું છે અને બાકી તો આ બધું ઉપર સુકાવા માંડ્યું છે. જુઓ તમે જોઈ શકો છો ને, આમાં આવું કાંઈ રહ્યું નથી. દેખાય છે તમને કંઈ? મને તો આમાં કંઈ દેખાતું નથી ભાઈ. જો ભાઈ સોનલ જો આમ આવી છે, એ કાંઈક આમ આટા મારે છે. જો તને આટો મારવામાં ખબર પડે, આમાં તુર તો સુકાઈ ગઈ છે, હવે શું કરશું? તુર બધી સુકાઈ ગઈ આમાં. જો હાલો ભાઈ આવે ને પછી એનું કાંઈક રિઝલ્ટ મેળવી. હવે એ શું કે છે, મને તો આમાં કાંઈ દેખાતું નહીં. તને આમાં કાંઈ દેખાય જો તો ના આમાં કાંઈ નથી દેખાતું. નથી દેખાતું ને? હવે આમાં કાંઈ દેખાતું નથી ભાઈ. હવે આવક તો બધી બંધ થઈ ગઈ એવું થયું ને, તો હે આવક તો બધી બંધ થઈ ગઈ આવતી હતી. શેની આવે? પૈસાની? પૈસાની થઈ. અને પૈસા બહુ વાલા છે, એટલે કે આવક બંધ થઈ ગઈ. લ્યો બોલો, મારાને અત્યારે બધી બાજુ પૈસા છે, બીજું કઈ છે તો એવું નથી. આમાં તું હવે બધું ખૂટી રહી ને એટલે પૈસાની આવક બંધ થઈ ગઈ. હા પૈસાની આવક બધી બંધ થઈ ગઈ. હવે તુર હુકાઈ ગઈ, જોવાનું ઠવડા થઈ ગઈ છે. જો આ બધી ઠવડા થઈ ગઈ. હવે તુરનું વાવેતર તો બહુ ઘણું હતું, પણ બહુ કઈ ઓમ જામીને ખાતે મેં વરસાદે હણી કાઢી નાખી. હા કેટલી બધી નુકસાન કરી નાખી, કેટલી ભાંગી ગઈ ને એવું બધું થયું ને, એટલે થોડી ભાંગી ગઈ ને અડધી રહી ને અડધી વહી ગઈ હોતા. તારે હવે કામ જ કરવાનું લાયક ચાલુ થઈ જાય. તે કામ તો ઈ તો કરવી છે, પણ આમાંથી ખેતીવાડીમાં આવક આવે ઈ ફેર પડે ને થોડોક. એ વાત સાચી. લે બે બાજુ આવક ન આવે એટલે કામ કરવી ને આમાંથી જાજી આવક આવે, એમાં તો આપણે કામ કરવી એટલું જ થાય ને. હા આમાં પછી ખેડમાં સમજ રહી જાય. કરો કા મેં ફાકે ખાઈ ને એટલે હરકું બોલાતું નથી. તે ન ખાતા હોય તો ખાવી પડે, ફાકી મજા નથી આવતી. તો જો ભાઈ આપણે તુરમાં આટો મારતા ને કે સોનલ પોપૈયો ભાળી ગઈ ને ત્યાં પોપૈયા આગળ વહી ગઈ. પોપૈયાથી આવ્યા નથી તો ઊભી છે ને તુરમાં. કેવો મસ્ત મજાનો પપૈયો છે, પપૈયા આવી જાય જો. તો ભાઈ એ તો નનકા છે, થોડાક જ છે. મોટા થાય છે, ન થાય? હા નાના છે, આવું મોટા થાય ને. પોપૈયા મોટા થાય. હા ભાઈ પોપૈયાને વાર લાગશે, પણ હવે આ તુરમાં પાણી બધું બંધ થઈ ગયું, એનું શું કરીશું? તોય પાછો હું આ તને ડોલ ભરીને નેડી જાય પપૈયા. ડોલ ભરી નેડી જાય. પણ ડોલ ન થાય ભાઈ, મોટરનું પાણી આવતું હોય ને જાજુ બધું નેક્સ્ટ લેવલનું, તેરા ને બધા પોપૈયા પાકે. એમ ડોલે કાંઈ ન થાય. આપણે આયા ઘઉં પીવે છે ને, હા નજીક જ છે. પછી જો અમારે ગવાઈ નજીક જ છે, એટલે અહીંથી પાણી પીશે અને અહીંયા એ પાણી લાવશે. કા અહીં હું ધોરિયો કરી વાળી છે, પપૈયાને પાણી પાઈશ. વાંધો ને હાલ. શું કરસ તું? ઓલી લીલી તુર ખૂટી રહે ને, ત્યાં હુકલ મેં કીધું બે ત્રણ સિંગું છે તો લઈ લઉં. કીધું એ તો કાક ભેગું થાય થોડું. હવે ભાઈ તારું નો ભેગું થાય અને હાલ ઉભી થા, કામે બેસી જાય ને તોય ઘણું. હા મેં કીધું થોડી કઈ ને તો વીણી લઉં કીધું. એવું છે? હા જો ભાઈ એને તો કેટલી સિંગું વીણી? 10-8 સિંગું છે ને કે શું ભેગું થઈ જાય? એટલે ભેગું ન થાય. સિંગું હોય એવી હુકલ હોય ને એ વીણી લીશું એટલે તો એટલું ન થઈ જાય. તો ચાલો કઈ વાંધો નહીં. આને તાણી ભેગું ભાઈ ન થાય આપણું કોઈ દિવસ, એટલે કામમાં બી જાય ને તો કઈક ભેગું થઈ જાય. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. હવે ડાયરેક્ટ ઘરે વ્યા જાય. ખેતરમાં આટો મારવા આવે ને તો ભાઈ બધું આમ મન આપણું લાગતું નથી. આ ઘઉં જોયું ને તો મને લાગે, બાકી આ તુરમાં તો કાંઈ છે. વાહ વાહ નજારો તમે જો, કાંઈ ઘટે, લીલું સમ મસ્ત. તો હેલો ફેમિલી, જો આપણે દી હાથમી ગયો છે. હવે અમે જો જીએનસી બેન અત્યારે આવ્યા. જો એને કોટ ઠપકા લીધો છે ને પછી ઠંડી છે, 2-3 દિવસ વધારે પડે છે. તમે આંગળીએ જોવો છો ને શું થયું છે એ તમને નથી કહેવાનું શું થયું છે ને એમ. જો અત્યારે આ દી હાથમાં આવી ગયો છે ને એ તમને કહેવાનું છે. જો સોનલ જ્યાં ઊભી છે ને એ નાખવાનો છે ને તાસ ભેહું ને, એટલે આમ ફરજામાં નાખવાનો છે, એટલે મારે એને ચડાવવાનું છે. શું કહેશ? એવું છે? હાલ તો આગળ દુખી છે. આવા કામ અમને તારે નો સિંધાય કોડી, તમારે હાથે કરી લેવાય. હાથે ચડી લેવાય. જો અને અમારે જો ટબરે જો પાછું ભૂંગળું ઉપર લીધું છે લેનનું. આ એકવાર તો હું મૂકી ગયો છું તો એ પાછું ઉપર લીધું. જો આને શું તમારે કરવાનું છે? તો હેલો ફેમિલી, જો વાળું પાણી કરી લીધા છે અને અમારે પછી જેન્સી બેન ઊંઘ આવે છે ને, એટલે જો એને ભાઈ સુવાઈ દીધા છે. ખોટું હોઈ ગઈ છે. કેવા નખરા કરે આપણે, બહુ બધા કરતા આખા ઘરમાં તૈયાર છે અમારે. આપણે એમ ત્યાં હોઈ ગઈ છે, હું ને બધા હોય ને એ માણસ છે ચેન છે બી. ચાલો કઈ વાંધો નહીં, સુઈ જાય. કામે બેઠા હતા. જોવો તમે, હા કામ કેટલું કરે. કામ ન કરવું પડે. હા હવે ભેગું થાય એવું મને દેખાય. હમણાં તુરમાં કેમ કીધે કે મંદી આવી ગઈ એને. હા જો આને કેટલી ખબર પડે, કામ તો કરવું પડે, પૈસા ન મળે.
તો ચાલો કાંઈ વાંધો નહીં, આજનો વ્લોગ અહીં પૂરો કરીશું. મળશું કાલે એક નવા વ્લોગમાં. હે એવું છે તો કાંઈ વાંધો નહીં, હાલો મળશું કાલે એક નવા વ્લોગમાં. આજનો વિડીયો અમારો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. અને તારે કઈ કેવું છે? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એવું છે હા તો ચાલો ભાઈ, અમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી નાખજો, ભૂલતા નહીં. બાય બાય. ટીકો મારો વાતો ન કરો.